નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વર્ષ 2025 થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન. જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર. સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસ FIR. શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કરશે કાર્યવાહી. CCTV કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કરશે FIR દાખલ. ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ માટે હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા કરશે અપીલ. શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે ચલાવશે જાગૃતતા અભિયાન. ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કરશે કડક કાર્યવાહી. ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે થશે પોલીસ ફરી. લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે થશે ગુનો દાખલ. સુરત પોલીસ કમિશનરે આપી માહિતી. સુરત પોલીસનો વર્ષ 2025 રોડમેપ તૈયાર. રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તૈયાર કરાયો રોડમેપ. ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ કરાશે પ્રયાસ.